આવનાર તહેવારોને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। સુરતમાં મીઠાઈ દુકાન પર આરોગ્ય વિભાગે દરોડો પાડી નમૂના લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। તહેવારોની સિઝન દરમિયાન મીઠાઈની ખપત વધી જાય છે, પરંતુ ગુણવત્તા અને સ્વચ્છતાની ચોકસાઈ પર લોકોનો વિશ્વાસ ટકાવવા આરોગ્ય વિભાગ તરફથી અચાનક દરોડા પાડવામાં આવે છે। આવી જ કાર્યવાહીમાં સુરતના મોહન મીઠાઈ દુકાન પર આરોગ્ય ટીમે દરોડો પાડી મીઠાઈના નમૂના લીધા છે। આ નમૂનાઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર જો નમૂનાઓમાં કોઈ ગંભીર ખામી મળે અથવા માપદંડ પ્રમાણે ન હોય તો સંબંધિત દુકાન ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। તહેવાર દરમિયાન શહેરમાં કરોડો રૂપિયાની મીઠાઈ વહેંચાય છે, જેમાંથી મોટાભાગની મીઠાઈ અયોગ્ય હોય છે। આ દરોડા કાર્યવાહી દરમિયાન ખાદ્ય પદાર્થોની શુદ્ધતા સુનિશ્ચિત કરવાનો આરોગ્ય વિભાગનો હેતુ છે। અધિકારીઓએ દુકાનદારો અને ગ્રાહકોને સલાહ આપી છે કે મીઠાઈ ખરીદતી વખતે FSSAI લાયસન્સ, ઉત્પાદન તારીખ અને ગુણવત્તા ચિહ્નો ચેક કરવા। લેબ રિપોર્ટ આવ્યા પછી આ કેસમાં વધુ પગલાં લેવાશે। હું ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આગામી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે આજરોજ આરોગ્ય અધિકારી સાહેબશ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ હોસ્પિટલ સાહેબની સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મીઠાઈ બનાવતી તથા મીઠાઈનું વેચાણ કરતી સંસ્થાઓની તપાસ કરવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે તથા સદર સંસ્થાઓની તપાસ કરી મીઠાઈના નમૂના લેવામાં લઈ તેને પૃથ્થકરણ અર્થે પબ્લિક લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પ્રતિ મોકલવામાં આવશે અને જેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટ જેમ બને તેમ જલ્દી મેળવી લેવામાં આવશે।